આજે આપણે જોઈશું વન શોટ રિવિઝનની અંદર વિશિષ્ટ પરિસ્થિતિમાં બરોબર લેવામાં આવતા સેમ્પલના પ્રકાર. બરોબર, વિશિષ્ટ પરિસ્થિતિની અંદર જુઓ તો જોઈએ તો જુઓ નિયમન કરવું હોય કોઈ પણ પરિસ્થિતિની અંદર, બરોબર, કોઈ પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર નિયમન થાય છે કે નહીં એ જોવું હોય, નિયમનનું એક્ઝામિન કરવું હોય, બરોબર, તો એના માટે ગ્રેપ સેમ્પલ પ્લસ કમ્પોઝિટ સેમ્પલ લેવામાં આવે છે. ગ્રેપ સેમ્પલ છે એ તમારે ઝડપી એનાલિસિસ કરવું પડે. કમ્પોઝિટ સેમ્પલ છે એની અંદર શું હોય મિત્રો, તો કમ્પોઝિટ સેમ્પલની અંદર તમારે જે સ્થાયી તત્વો હોય જેમ કે મેટલ્સ છે, ન્યુટ્રિશન્સ છે, એનું એનાલિસિસ થાય. તો એના માટે યાદ રાખો NGC. તો નિયમન માટે ગ્રેપ અને કમ્પોઝિટ સેમ્પલનો યુઝ થાય છે. નેક્સ્ટ, મોનિટરિંગ માટે તો કોઈ પણ વસ્તુનું મોનિટરિંગ કરવું હોય મિત્રો, બરોબર, તો મોનિટરિંગ માટે તમારે કન્ટિન્યુઅસ સેમ્પલ લેવું પડે અને બીજું કમ્પોઝિટ સેમ્પલ લેવું પડે. નેક્સ્ટ, પ્રાથમિક સર્વે. કોઈ પણ ભૌગોલિક સ્થિતિની અંદર તમારે પ્રાથમિક સર્વે કરવો હોય મિત્રો, બરોબર, તો પ્રિલિમિનરી સેમ્પલ લેવાનું અને ગ્રેપ સેમ્પલ લેવામાં આવે છે. ધન્યવાદ.